જાતિવાદનું દૂષણ. જાતિવાદ આ સનાતન ધર્મમાં ભારતીય સંસ્કૃતિમાં જાતિઓના વાદ નહોતા. આ ભારતીય સંસ્કૃતિમાં વર્ણ વ્યવસ્થા હતી, વાદ નહોતો, એક વ્યવસ્થા હતી. આપણને આપણા ઋષિઓએ ભારતીય સંસ્કૃતિમાં 4 વ્યવસ્થાઓ બનાવી હતી બાપુ. 4 વ્યવસ્થાઓ. એક બ્રાહ્મણ હતા, બહુ સાંભળવા જેવો વિષય છે. આપ સૌ થોડી વાર માટે મને વ્યવસ્થિત રીતે સાંભળો. આપ સૌને આમાંથી પ્રેરણા લઈને જવાની છે કંઈક ને કંઈક. આ 4 વ્યવસ્થાઓ હતી. એક બ્રાહ્મણ હતા, એક ક્ષત્રિય હતા, એક વૈશ્ય હતા અને એક શૂદ્ર હતા. આ 4 ભાઈઓની વ્યવસ્થા બનાવી હતી. એ કોઈ બીજા કોઈ નહોતી બનાવી, ભગવાને બનાવેલી હતી. આ હું નથી કહેતો, આ વેદનું વાક્ય છે. બ્રાહ્મણોસ્ય મુખવાસિત બાહુરાજન્ય કૃતઃ ઉર્વતનસ્ય તદ્વૈશ્ય પદ્ભ્યંગ શુદ્રો અજાયત. કે બ્રાહ્મણો ક્યાંથી ઉત્પન્ન થયા? આ 4 ને ઉત્પન્ન કરવા વાળું તત્વ કોણ? ભગવાન. જ્યારે આ બ્રાહ્મણો ઉત્પન્ન